પાસે અકસ્માત થયો। પૂર ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો। આ અકસ્માતમાં કારના બોનેટનો કચ્ચરઘાણ નીકળ્યો। કારમાં સવારને ગંભીર ઈજા થયાની આશંકા છે। તો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો। કારના બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો। તસવીરો તમે જોઈ શકો છો। કારમાં સવારને ગંભીર ઈજા થઈ હોવાની આશંકા છે। આ તસવીરો જુઓ। રોડ પર થોડીવાર માટે અહીંયા ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો। અમદાવાદ એલિસ બ્રિજ પાસેનો આ બનાવ છે। ઘણીવાર રફતારમાં જતા લોકો ધ્યાન નથી આપતા અને એક્સિડન્ટની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે। પૂરપાટ ઝડપે આ કાર આવી રહી હતી અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને આ અકસ્માત થયો। અમરેલીના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચૌત્રા માર્ગ પર મોડી રાત્રે અકસ્માતની ઘટના બની। અહીંયા ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં 2 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા। બાઇક સવાર બંને યુવાનોના ઘટના સ્થળે મોત થયા। બંને યુવાન મહાવીરભાઈ વરુ, શ્યામભાઈ જોગદિયા બંને ઘટના સ્થળે જ મોતને ભેટ્યા। પૂરપાટ ઝડપે આવી રહેલ બંને વાહનો વચ્ચે ટક્કર થઈ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો છે। અમદાવાદના કૃષ્ણનગરમાં ખેલાયો ખૂની ખેલ। ઠક્કરનગર પોલીસ ચોકી પાસે યુવકની હત્યા થઈ ગઈ। દિલીપ ઉર્ફે બકરો સોનકરની છરીના ઘા મારીને હત્યા કરાઈ। ભરત અને રોહિત ચુનારા સામે હત્યાનો આક્ષેપ હતો। આરોપી રોહિત ચુનારાની પોલીસે અટકાયત કરી લીધી છે। ભરત ચુનારા પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો। તો આરોપી રોહિત ચુનારાની પોલીસે અટકાયત કરી છે। અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, કૃષ્ણનગરની અંદર જે ખૂની ખેલ ખેલાયો છે, આ અંગે શું વધુ અપડેટ? વાત કરીએ ગત મોડી રાતનો બનાવ છે। પોલીસ ચોકી નજીક દિલીપ સોનકરની છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી હતી। જે હતો તે મામલે 2 વ્યક્તિ આક્ષેપ કરવામાં આવ્યા હતા। ભરત રોહિત નામના જે વ્યક્તિઓ છે તેઓની પર હતા, એટલે પોલીસે તાત્કાલિક પહોંચી હતી અને રોહિત વ્યક્તિ છે તેને અટક કરી મળી ગઈ છે કે પેરોલ પર હાલમાં જેલમાંથી બહાર। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। મહેસાણાના કડીના દેવુસણા ગામે ચાલુ દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે સપાટો બોલાવ્યો। એલસીબી ટીમે રેડ પાડી 1.12 લાખનો મુદ્દામાલ અને 4400 લીટર દારૂ નષ્ટ કર્યો। મહેસાણા એલસીબી ટીમે કડીના દેવુસણા ગામે તળાવ કિનારે આવેલી બાવળની ઝાડીઓમાં દરોડો પાડ્યો। પોલીસે સ્થળ પરથી 4400 લીટર વોશ અને પ્લાસ્ટિકના 23 મોટા પીપ સહિત કુલ 1.12 લાખ રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ ઝડપી પાડ્યો। પોલીસે તમામ સામગ્રી અને દેશી દારૂ બનાવવાનો વોશ સ્થળ પર જ નાશ કર્યો। આ મામલે આરોપી વિરમજી ઉર્ફે અપ્પુ ઠાકોર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધાયો છે। કડી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। તો દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે સપાટો બોલાવ્યો। આ દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે મહેસાણાના કડી પાસે આ પોલીસે અહીંયા દરોડો પાડ્યો। દેશી દારૂની ભઠ્ઠીઓ અહીંયા ધમધમે છે। કેટલાક લોકો અહીંયા દેશી દારૂ બનાવી અને વેચતા હતા। દારૂની ભઠ્ઠી પર એલસીબીની ટીમ ત્રાટકી તમામ સામાનનો અહીંયા નષ્ટ કરવામાં આવ્યો। જે વોશ છે એને પણ અહીંયા નષ્ટ કરવામાં આવ્યો। અમદાવાદમાં બોપલની આનંદ નિકેતન સ્કૂલમાં મલાલા યુસુફઝઈના પુસ્તકને લઈને વિવાદ થયો। બજરંગ દળના વિરોધ બાદ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પુસ્તકનું વાંચન બંધ કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો। આ પુસ્તકનું વાંચન ફરી શરૂ કરવાની માંગ સાથે કેટલાક રાજકીય કાર્યકર્તાઓ અને નેતાઓ વસ્ત્રાપુરના ઔડા ગાર્ડન ખાતે એકત્ર થયા। આ દરમિયાન બજરંગ દળના કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચતા બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ। કેટલાક લોકોનો ટપલી દાવ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો છે। ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ પહોંચી ગઈ હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। તો માટે બજરંગ દળના કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને જે નિર્દોષ વિદ્યાર્થીઓ છે એ લોકોને સમજાવવા માટે કે તમે આ કોઈ પણ વામપંથી અથવા કોંગ્રેસની રાજકીય ષડયંત્રમાં ન ફસાવો, કેમ કે મલાલા યુસુફઝઈનો વિરોધ કરવા પાછળનું કારણ કાશ્મીર મુદ્દે આપણો વિરોધ, ભારત દેશનો વિરોધ કરવાનું છે। હું ચેતવણી આપવા માંગુ છું આ વામપંથી વિચારોવાળા લોકોને કે જે કોઈ પણ રાષ્ટ્ર વિરોધી તત્વોની પુસ્તકની વાત કરશે તો બજરંગ દળના આક્રોશનો સામનો એમને કરવો પડશે। ગૌચર જમીન પર ગેરકાયદે ખનનનો જે મામલો હતો, મહેસાણાના કડા ગામની ગૌચર જમીન પર ગેરકાયદે ખનન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત થઈ હતી। મુખ્યમંત્રીએ ગેરકાયદે ખનન સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા। અધિકારી પ્રતીક શાહની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી। જિલ્લા વહીવટી તંત્ર, કમિશનર અને જીઓલોજી એન્ડ માઇનિંગ કાર્યવાહી કરવા સ્પષ્ટ તાકીદ કરાઈ છે।
રાજ્ય સ્વાગતની રજૂઆત બાદ એટલે કે જે સ્વાગત કાર્યક્રમ હોય છે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ તેમાં રજૂઆત થઈ હતી. તંત્ર દ્વારા પ્રતીક શાહ સામે તાત્કાલિક પગલું લેવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની ચિંતાજનક સ્થિતિ છે. રાજ્યમાં 30 જૂનથી 27 ઓગસ્ટ સુધી ચાંદીપુરા વાયરસના કુલ 324 શંકાસ્પદ કેસ નોંધાયા છે. કુલ 42 દર્દીઓના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. ચાંદીપુરા વાયરસ પોઝિટિવ કુલ 28 દર્દીઓના મૃત્યુ થયા છે. કુલ 324 શંકાસ્પદ કેસના નમૂના લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે. અત્યાર સુધીમાં 314 નમૂના પરીક્ષણ પરિણામ પ્રાપ્ત થયા. હજુ 10 નમૂનાના પરીક્ષણ પરિણામ આવવાના બાકી છે. મચ્છરજન્ય રોગચાળો વધતા એએમસી એક્શન મોડમાં આવ્યું. પાણી ભરાયેલી ખુલ્લી જગ્યાઓમાં કામગીરી શરૂ કરાઈ છે. 4000થી વધુ ઓઇલ સુતડી બોલ નાખવામાં આવ્યા. કર્મચારી ન પહોંચી શકે ત્યાં બોલ અસરકારક છે અને ઓઇલ સુતડી બોલથી મચ્છરના બ્રીડિંગનો નાશ થાય છે. રોગચાળો રોકવા એએમસીની આ કવાયત છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે અહીંયા મચ્છરને નાબૂદ કરવા માટેની કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે, કારણ કે મચ્છરજન્ય રોગચાળો ખૂબ જ વધ્યો છે. એટલે એએમસીની ટીમ અત્યારે આ કામગીરીમાં લાગેલી છે. સુતડીના બોલ બનાવીને તેને જે મલેરિયા લાર્વિસાઇડલ ઓઇલ છે તેની અંદર એડ કરાવીને આ જગ્યાએ એને ફેંકવામાં આવે છે અને જેથી જગ્યાએ આમ કરવાથી એક ઓઇલનું લેયર ક્રિએટ થાય છે અને આ પ્રકારનું જો કોઈ બ્રીડિંગ હોય તો તે નાશ પામે છે. આમ જે એરિયા છે કે જ્યાં અનનેસેસરી પાણી ભરાઈ રહેતું હોય અને તે અનએક્સેસિબલ એરિયા હોય તો તે જગ્યાએ આ પ્રકારની બોલ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અને હવે વાત સ્નેહના બંધન રક્ષાબંધનની. રક્ષાબંધન નિમિત્તે પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી છે. દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામના પાઠવી છે. આ તહેવાર ખુશી, સમૃદ્ધિ અને સફળતા લાવે એ પ્રકારની કામના કરી છે. પ્રેમ અને સ્નેહના બંધનો અતૂટ રહે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ હેન્ડલ એક્સ પર આ ટ્વીટ કર્યું છે અને તેમણે દેશવાસીઓને રક્ષાબંધન પર્વની શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું છે કે આ તહેવાર ખુશી, સમૃદ્ધિ અને સફળતા લાવે, પ્રેમ અને સ્નેહના બંધન અતૂટ રહે. આ તરફ ગૃહમંત્રી અમિત શાહે પણ રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું છે કે ભાઈ બહેનના પ્રેમ અને વિશ્વાસને સમર્પિત આ પર્વ છે. સૌના જીવનમાં સુખ શાંતિ આવે તેવી પ્રાર્થના. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ હેન્ડલ એક્સ પર ટ્વીટ કર્યું છે. તેમણે રક્ષાબંધન પર્વની દેશવાસીઓને શુભકામના પાઠવી છે. ભાઈ બહેનના પર્વ, ખાસ કરીને ભાઈ બહેનનો પ્રેમ અને વિશ્વાસને સમર્પિત આ પર્વ કહેવાય છે. સૌના જીવનમાં સુખ શાંતિ આવે તેવી પ્રાર્થના. તો રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અમદાવાદ શહેર પોલીસની શી ટીમ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતને રાખડી બાંધીને સ્નેહ અને સુરક્ષાના આ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી. તો અમદાવાદ પોલીસ દ્વારા પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને શહેર પોલીસની જે શી ટીમ છે, જેમાં આ તમામ જે મહિલા કર્મચારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, તેમણે પોલીસ કમિશનરને રાખડી બાંધી હતી, રક્ષાસૂત્ર બાંધ્યું હતું. પોલીસ કમિશનરે રાખડી બાંધી અને ખુશી વ્યક્ત કરી હતી. વાત વડોદરાની.